કેટલી સુંદર જોડણી બનાવે છે. નીલકંઠ રૂપ મને બહુ વાલું છે. અને ભગવાન શિવને આપણે નીલકંઠ શા માટે કહીએ એ તો આપણને ખબર છે કે ભગવાન મહાદેવે કાળકૂટ નામનું વિષ પીધું, ઝેર પીધું, અને ભગવાન શિવજી ગળામાં રાખ્યું. સકલમાશ કંઠે, તેનો કંઠ નીલવર્ણ થયો, એટલે આ નીલકંઠ આપણે મહાદેવને કહીએ છીએ. પણ બ્રહ્માજી એમ કહ્યું કે ઝેર કોણ પી શકે જે સ્વયં અમૃતથી ભરેલો હોય? મહાદેવનું એક નામ પણ છે, ઓમ શ્રી અમૃતાય નમઃ. ભગવાન મહાદેવ તમે અમૃતથી ભરેલા છો, તેથી તમે વિષપાન કર્યું છે. જે માણસ અમૃતથી ભરેલો ન હોય એ વિષપાન કઈ રીતે કરી શકે છે? તેથી જ્યારે સમુદ્ર મંથન દેવતાઓને દાનવો કરતા હતા, જગતને જજાડનારું, જગતનો નાશ કરનારું, અકારણ બ્રહ્માંડનો ક્ષય કરનારું કાળકૂટ નામનું જ્યારે વિષ નીકળ્યું છે, એમાંથી તમે ભગવાન દેવને દાનવોની સૃષ્ટિની રક્ષા કરે છે. તેથી આ દ્રશ્ય મેં જોયું છે. બ્રહ્માજી કહે છે આ જ્યારે સમુદ્ર મંથન થતું હતું અને જ્યારે અકારણ બ્રહ્માંડનો ક્ષય થવા લાગ્યો હતો, અને સમગ્ર બ્રહ્માંડની રક્ષા માટે મહાદેવજી તમે જ્યારે વિષપાન કરતા હતા, એ રૂપ, એ સ્વરૂપ, એ દ્રશ્ય મેં મારી આંખો દ્વારા નિહાળ્યું છે. તેથી આ નીલકંઠ રૂપ મને બહુ જ વાલું છે. તેથી બ્રહ્માજી પોતાની વંદનામાં નીલકંઠ નામનો સમાવેશ કર્યો છે. અકાંડ બ્રહ્માંડ શય ચકિત દેવા કૃપા, જો પુષ્પદંતે ગાયું છે. અકારણ હજી પ્રલયનો સમય નહીં થયો હતો, અને પ્રલય પહેલા આ જગતનો નાશ થવા લાગ્યો. અમૃત નીકળ્યું, રત્નો નીકળ્યા, ધન્વંતરી, લક્ષ્મી, શું નહીં, 14 રત્નો સમુદ્ર મંથન કરતા કરતા. પણ જ્યારે વિષ નીકળ્યું છે, કાળકૂટ નામનું ઝેર નીકળ્યું છે, ત્યારે દેવતાઓને જગતની રક્ષા કરવા માટે મહાદેવ આવ્યા છે. અને આપણે સનાતન ધર્મમાં ધારણા છે કે જ્યારે જ્યારે ધર્મનો લય થાય, જ્યારે ધર્મને રક્ષા માટે ભગવાન પધારે છે. એ આપણે સૌ ભરોસાવાળા માણસો છીએ, ને ભરોસાથી બેઠા રહેવાના છીએ આપણે લોકો. પુષ્પદંત બહુ સુંદર બોલે છે, દેવા સુર કૃપા. દેવ ઉપર ને સુર અસુર સૌ પર કૃપા કરવા માટે ભગવાન શિવજીએ કાળકૂટ નામનું વિષ પીધું છે. શંકર ભગવાનનું મોટું વ્યસન કયું? પોતાના ભક્તો ઉપર કોઈ ભય ઉભો થાય ને એ ભયને દૂર કરવો, એ મહાદેવનો વ્યસન છે. આ ભુવન ઉપર કોઈ ભય ઉભો થાય ને ભયને દૂર કરવો, દેવ આ ભય વરદાન. શંકરજી ભયમાંથી મુક્ત કરે છે. મહાદેવનું મોટામાં મોટું વ્યસન છે પોતાના ભક્તોને ભયમાંથી મુક્ત કરવું. અને આપણે તો એવું સાંભળી બેઠા છે કે ભગવાન ભુવનવે ભંગ મતલબ ભાંગ. અરે આ વિશ્વના એટલા શ્રેષ્ઠ દેવતા ઓમ નમઃ નારાયણ, ભગવાન મહાદેવ માટે આપણે આવું વિચારી શકીએ? ભુવનભાઈ ભંગ મતલબ તોડવું, દૂર કરવું, એ ભુવનભાઈ ભંગ. ભગવાન સ્વયં શિવ આપણા ગ્રંથમાં કહે છે કે માદક દ્રવ્યનું સેવન કરનારો માણસ મારો અપરાધી છે. માદક દ્રવ્ય મતલબ જે ગ્રહણ કરવાથી, જે ખાવાથી, જે આરોગવાથી નશો આવે એને માદક દ્રવ્ય કહેવાય છે. દક્ષિણી ગ્રંથોમાં વર્ણન છે કે ભગવાન મહાદેવને ચૂરમાના લાડુ આપણે અર્પણ કરીએ તો ચૂરમાના લાડુને ખસખસના બી ન લગાવે, કાકી કેપી દ્રવ્ય છે. તો એટલો વિશ્વનો મહાન દેવ આપણને એવું માર્ગદર્શન આપે, ગાંજો, ધતુરો, ભાંગ પીવો, તમાકુ ખાઓ, બીડી પીવો, એવું માર્ગદર્શન આપે? આપણા શાસ્ત્રોમાં એવું કહ્યું હશે? આ કેટલો મોટો મૂંઝવતો પ્રશ્ન છે આપણને. તમે શિવ મહાપડ ગ્રંથનું વર્ણન કરો, તમે સાંભળો, શંકર ભગવાને પોતાના ભક્તો માટે કેટલી સુંદર સુંદર વાતો કરી છે મહાદેવજી, કે મારો ભક્ત કેવો હોવો જોઈએ, મારા ભક્તમાં કેટલા સદગુણ હોવો જોઈએ, મારો ભક્ત કેટલો શ્રેષ્ઠતમ હોવો જોઈએ, એ શંકર ભગવાને કહ્યું છે. તેથી કથા સાંભળતા અન્ય કોઈ નિર્ણય ન લઈએ આપણે. સારા નિર્ણયો જો સારા માણસો, સજ્જન લોકો લે તો તેને પ્રણામ છે. ચાલો ભાઈ એટલી મોટી કથા થઈ તો ગામમાં આપણે વૃક્ષો વાવીએ,
ગામમાં પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ કરીએ આપણે, જેથી કરીને પ્લાસ્ટિક ગાયો ખાય નહીં. આપણા ગામના રોડ રસ્તાઓ સુંદર સાફ સુથરા રહે. ગામમાં આવા નિયમો લાગુ પાડીએ આપણે કે ગામમાં કોઈ પ્લાસ્ટિક ફેંકવું નહીં, ગામમાં કોઈ થૂકવું નહીં, ગામની બજારો ગંદી કરવી નહીં. આવા બધું કથા સાંભળ્યા પછી જો ગામના 5 માણસો ભેગા થઈને આવા સારા નિર્ણયો લે તો ઘણું સારું થાય. બ્રહ્મા નારદને કહે છે, નારદ નાંતમ દેવા વિજાનંતી. વિશ્વના કોઈ દેવતા પણ ભગવાન શિવજીના ચરિત્રને પૂર્ણ રીતે જાણતા નથી. હવે બ્રહ્માજી એમ કહે છે કે હું શિવજીના ચરિત્રને જાણતો નથી. કોઈ દેવતા પણ ભગવાન મહાદેવના ચરિત્રને સંપૂર્ણપણે જાણતા નથી. પરંતુ મારી વાણીને પવિત્ર કરવા માટે હે નારદ, હું આપના સમક્ષ ભગવાન મહાદેવની કથા કહીશ. આ સ્વયં બ્રહ્મા બોલે છે. અરે પૂરી 9 દિન કથા થઈ શકે. બ્રહ્માજીની દ્રષ્ટિએ ભગવાન શિવજી કેટલા શ્રેષ્ઠ છે. અને વિશ્વના દરેક દેવતાએ ભગવાન શિવજીની સ્તુતિ કરી છે. દરેક ઋષિમુનિઓ ભગવાન મહાદેવની સ્તુતિ કરી છે. અને દરેકની દ્રષ્ટિ ભિન્ન ભિન્ન છે મહાદેવ પ્રત્યે. અને સ્વયં બ્રહ્માજી બોલ્યા છે, હે નારદ નાંતમ દેવા વિજાનંતી. વિશ્વના કોઈ દેવતા પણ ભગવાન શિવજીને સંપૂર્ણપણે જાણતા નથી. નાંતમ દેવા વિજાનંતી. યસ્ય તસ્મૈ નમો નમઃ. પ્રણામ કરું છું. યમ ન વાચઃ પ્રશંસન્તિ. નમસ્તસ્મૈ ચિદાત્મને. નમસ્તસ્મૈ ચિદાત્મને. બ્રહ્માજીએ નારદની સામે ભગવાન શિવજીની સુંદર સ્તુતિ કરી છે. બહુ લાંબી સ્તુતિ છે. અંતે બ્રહ્મા કહે છે, નારદ સાંભળો, હું તમને ભગવાન શિવજીની કથા કહું. સર્વ પાપક્ષયો ભવે. આ ભુવનમાં જેટલા પાપો છે દરેક પાપોને શાંત કરનારી ભગવાન શિવની કથા છે. હવે પાપ અને પુણ્યને આપણે શબ્દ સમજ. પાપ એટલે શું? નકારાત્મક વૃત્તિ, નકારાત્મક વિચારધારા, એને પાપ કહેવાય. નકારાત્મક વલણ, આને પાપ કહીએ આપણે. પુણ્ય કોને કહેવાય? સકારાત્મક વિચારધારા, સકારાત્મક વ્યવહાર, બીજા પ્રત્યે આપણો શુદ્ધ ભાવ, સ્વાર્થ ભરેલો ભાવ નહીં, શુદ્ધ ભાવ, નિસ્વાર્થ ભાવ. આટલી મોટી કથાનું આયોજન રાઠોડ દિનેશભાઈ ગેલાભાઈ કર્યું છે. એમનો પોતાનો કોઈ સ્વાર્થ નથી અને કોઈ સ્વાર્થ ભાવથી કરવું કથા કરવામાં પણ નથી આવે. ફક્ત ને ફક્ત નિસ્વાર્થ, બસ મારા વાગડ વિસ્તારને મારે સુંદર એક લાભ અપાવવો છે. કોઈ સ્વાર્થ નથી. અને કઈ રાજકીય ક્ષેત્રમાં આવવું નથી. કોઈ જગ્યાએ આગળ બેસતો પણ નથી મારો દિનેશભાઈ. કોઈ જગ્યાએ દેખાતો પણ નથી. હાઇલાઇટ થવું નથી, નામ રોશન કરવું નથી. નકર ઘણા લોકો એટલા માટે ભાઈ સમાજમાં તેની વાહવા થાય, રાજકીય ક્ષેત્રમાં તેને કંઈ આગળ નીકળવું છે એટલા માટે મોટા મોટા પ્રસંગો ઘણા. કથાના આયોજકો અલગ અલગ હોય, જજમાનોની માનસિકતા અલગ અલગ હોય છે. અને અમે તો વર્ષોથી આ ક્ષેત્રમાં એટલે જજમાનની માનસિકતાને સમજી શકીએ છીએ કે આ જજમાન કઈ માનસિકતાથી કથાનું આયોજન કરી રહેલો છે. આનો નિસ્વાર્થ ભાવ છે. સકારાત્મક વિચારધારા, સકારાત્મક વાણી, સકારાત્મક વ્યવહાર, એને કહ્યું પુણ્ય. નકારાત્મક વિચારધારા, બેજનો અહિત કરવાની વિચારધારા, એ છે પાપ. તેથી બ્રહ્માજી કહે છે, હે નારદ સાંભળો તમે. યશુત્વા સર્વલોકાનાં. શિવ મહાપુરાણ ગ્રંથનો એક એક શ્લોક મહાદેવની પૂજા છે, એક એક શ્લોક શંકર ભગવાનની વંદના છે. એ તો આપણું દુર્ભાગ્ય છે કે આપણે સૌ એટલું સંસ્કૃત સમજી શકતા નથી. અને દુઃખ વ્યક્ત કરું છું કે આ દેશની રાષ્ટ્રભાષા સંસ્કૃત નહીં રહી. આ દેશની રાષ્ટ્રભાષા જો સંસ્કૃત રહી હોત તો થોડું ઘણું તો આપણે સમજતા હોય. જેટલું હિન્દી સમજીએ એટલું સંસ્કૃત આપણે સમજી લઈએ, પણ નહીં રહી. આખા વર્લ્ડની અંદર, આખી પૃથ્વીની અંદર તમે જરા જોજો, જે દેશના ધર્મગ્રંથો છે અને ધર્મગ્રંથોની જે લિપિ છે, જે ભાષા છે,
એ જ એ દેશની રાષ્ટ્રભાષા છે. પૂરી પૃથ્વી પર એક જ આપણો ભારત દેશ એવો છે કે જે આપણા ધર્મગ્રંથોની ભાષા છે એ આપણે રાષ્ટ્રભાષા નથી. આપણા માટે દુઃખની વાત છે. હજી પણ દક્ષિણ ભારતે હિન્દી ભાષાનો સ્વીકાર નથી કર્યો. એ લોકો હજી પણ હિન્દી નથી બોલતા, એની પોતાની માતૃભાષા બોલે અને સંસ્કૃત બોલે. દક્ષિણ ભારતમાં એવા ગામડાઓ છે કે આખા ગામમાં સંસ્કૃત બોલાય છે, વાર્તાલાપ સંસ્કૃતમાં થાય. કેટલા સુંદર એ ગામડાઓ છે દક્ષિણ ભારતના. અને આપણું ઉત્તર ભારત, મધ્ય ભારત આ ડિસ્ટર્બ થયેલો પ્રાંત છે. 700 વર્ષ સુધી આપણે મોગલ સામ્રાજ્યનો માર ખાધો છે અને બાકીના 300 ને બાકીના 400 બ્રિટિશરો, ફિરંગી લોકો, પોર્ટુગીઝો, આ બધા. તેથી આપણે શું ડિસ્ટર્બ થયેલા માણસો છે. આપણો કોઈ સંગઠનનો ભાવ નથી, જ્ઞાતિમાં વેચાયેલા માણસો આપણે, વર્ણ વિવાદમાં પડેલા માણસો આપણે કંઈ કરી શકવાના નથી. આપણે કોઈ ઠોસ નિર્ણય લઈ શકવાના નથી. બસ આપણે વાતો કરવાની છે અને શબ્દોના ખોખલા કંડારેલા કિલ્લામાં આપણે રહેવાનું છે. શબ્દોથી કંડારેલા ખોખલા કિલ્લાની અંદર આપણે સુરક્ષિત નથી. આથી ગમે એટલું બોલવામાં આવે, સારું સારું બોલી શકો છો, પણ તમે તાળી પાડી નાખશો ને વાહ વાહ કરી નાખશો, વાત પૂરી. નિર્ણય તો કંઈ લેવાનું નથી કોઈ. બ્રહ્માજી બહુ સુંદર બોલ્યા છે. નારદ, આપણે બંને ભેગા મળી ભગવાન મહાદેવને પ્રણામ કરે, શિવજીને વંદના કરે. શિવ તત્તમ નામ અયમ. મહાદેવનું નામ લઈ અને મહાદેવની કથા પ્રારંભ કરું છું. બ્રહ્મા બોલે છે, યશુત્વા સર્વલોકાના સર્વ પાપ ક્ષયો ભવે તદહં તે પ્રવક્ષ્યામિ શિવ તત્વં નામયં શિવ તત્વં નામયં. શિવનું નામ લઈને શિવ કથાનો પ્રારંભ કરું નારદ, પણ 2 હાથ ઊંચા કરીને કહું છું, નારદ તમે સાંભળો. આ બ્રહ્માજીનો સ્વીકાર છે અને બ્રહ્મા કોઈ સામાન્ય દેવ નથી. બ્રહ્મા દ્વારા જગતનું સર્જન થયું છે. એની પાસે કોઈ આર્કિટેક્ટ નહીં હતું, કોઈ કોન્ટ્રાક્ટર નહીં હતું. બ્રહ્માજી દ્વારા આટલી સુંદર સૃષ્ટિની રચના કરનારો બ્રહ્મા કોઈ સામાન્ય દેવ હોઈ શકે છે? સ્વયં બ્રહ્માજી કહે છે, નારદ સાંભળો, ઊંચા હાથ કરીને હું સ્વીકારું છું. આ બ્રહ્માજીનો શ્રેષ્ઠ સ્વીકાર છે. સુનિએ જરા, કેવો સ્વીકાર છે? શિવ તત્વં મયાનેવ. આ બ્રહ્માજી બોલ્યા છે. નારદ, હું શિવ તત્વને નથી જાણતો. હવે બ્રહ્માજી જો શિવ તત્વને ન જાણતા હોય અને કલયુગમાં રહેનારો માણસ એમ કહે હું શિવ તત્વને જાણું છું, તો બ્રહ્માજીથી શ્રેષ્ઠ છે, એ બ્રહ્માજીથી મહાન છે. અને બહુ હૃદયની એક પ્રાર્થના છે, ચમત્કારોની દુનિયાથી દૂર રહેજો ભાઈ. આ દુનિયામાં કોઈ ચમત્કાર નથી. હરપલ આ દુનિયા નવી છે. રોજ સૂરજ ઉગે છે અને રોજ ફૂલો ખીલે છે, રોજ કુપળ ફૂટે છે ભાઈ. હજારો જન્મે છે, હજારો જીવે છે ને હજારો મરે છે. કેવો ચમત્કાર તમે માનો છો? મારા એ ભણેલા ગણેલા યુવાન દીકરા દીકરીઓને મારી પ્રાર્થના છે, ભાગ્યના ભરોસે ન બેસે, પુરુષાર્થ કરે છે. પુરુષાર્થ વગર ભાગ્ય પણ પાંગળું છે. પુરુષાર્થ એ દાદર જેવો હોય છે અને ભાગ્ય લિફ્ટ જેવું હોય છે. અને લિફ્ટ ક્યારે બંધ થઈ જાય તેનું નક્કી ન હોય. અને પુરુષાર્થ દાદર હંમેશા ચડો, દાદર હંમેશા ઊંચાઈ ઉપર જ લઈ જાય છે. અને ભણેલા ગણેલા માણસો પણ આ ચમત્કારોની અંદર રચાયેલા ફસાયેલા છે. બ્રહ્મા સ્વયં કહે હું તત્વને નથી જાણતો. અને જીવનમાં આ વાતને યાદ રાખવી, જે વસ્તુ આપણને ખબર ન હોય, જે વસ્તુને આપણને જાણવું હોય, સ્વીકાર લો ભાઈ મને ખબર નથી. કઈ બધી જ વસ્તુને આપણને ખબર હોય એવો થોડો આપણે દાવો કરી શકીએ છીએ. ઘણી વસ્તુ અજાણ હોય, આપણને ખબર ન પણ હોય. તેથી બ્રહ્માજીની આ શ્રેષ્ઠતા અને બ્રહ્માજીની સરળતા છે. હું શિવ તત્વ નથી જાણતો. પોતાના પુત્ર નારદને કહે છે, હે નારદ, શિવ તત્વં મયાનેવ વિષ્ણુનાપિ યથાર્થતઃ જ્ઞાતઃ
પરમં રૂપ મદભૂતં ચ પરેણ મદભૂતં ચ પરેણ. બહુ અદ્ભુત કોઈ અલૌકિક કોઈ તત્વ છે. કોણ છે, ક્યાં છે એની મને ખબર નથી, પણ કોઈ છે એની મને ખબર છે. જે તત્વને વેદ પુરાણ નેતિ નેતિ શબ્દોથી જ પુકારે છે. નિરંતર વેદ પુકારે છે. અવિધતે સચકિતમ. વેદો પુકારતા પુકારતા ચકિત બને, કંપનનો અનુભવ કરે છે. કોણ છે, ક્યાં છે, કેવો છે ખબર નહીં. નેતિ નેતિ શબ્દોથી તેની વાતને પૂરી કરે છે. આ બ્રહ્મા બોલ્યા છે. શ્રુતિ પુનઃ પુનઃ કહે છે. શું કહે છે? કોઈ છે. કોણ છે, ક્યાં છે, કેવો છે, ગુણરૂપ રંગ નહીં એસા હે ઠિકાના. નિરાકાર મોકાર મુલ્લમ તુર્યમ ગિરા વિનાશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પાર. કોઈ છે. કોણ છે ખબર નહીં. હવે બ્રહ્માજી જો કહેતા હોય કે ખબર નથી કોણ છે, જે તત્વને વેદ પુકારે નેતિ નેતિ, પણ એટલું કહું છું નારદ, મારો ભરોસો છે. સત્યમ જ્ઞાનમ અનંતમ ચ પરમાનંદમ પરમ મયમ પરમાનંદમ પરમ. કોઈ પરમ આનંદ તત્વ છે. તેથી તો બોલીએ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. કોણ છે, ક્યાં છે, કેવો છે ખબર નથી. અને પ્રારંભ પણ એ છે, મધ્ય પણ એ છે, અંત પણ તે છે, અને અનંત પણ તે જ છે. જેનું કોઈ નામ નથી, રૂપ નથી, રંગ નથી, આકાર નથી. એ ભગવાન શિવ છે, એ ભગવાન મહાદેવ છે. કોઈ આકારને પ્રણામ ન કરે, કોઈ દેવતાઓને પ્રણામ ન કરે, કોઈ અવતારને પ્રણામ નથી કરે. આ બ્રહ્માજીની વંદના જાણવા જેવી, સમજવા જેવી અને સ્વીકારવા જેવી તો ખરી જ. બ્રહ્માજી નારદની સામે ભગવાન શિવજીને કઈ રીતે પ્રદર્શિત કરે છે. આ બ્રહ્મા સ્વયં બોલે છે. બ્રહ્મરૂપ, બ્રહ્મજ્ઞ. બ્રહ્મને પ્રણામ નથી કરતા, બ્રહ્મ બીજને પ્રણામ કરે છે. બ્રહ્મ બીજમ નમોસ્તુતે. આ બ્રહ્માજીની વિચારધારા તો તમે જો. અને શિવ મહાપુરાણ ગ્રંથ કોઈ સામાન્ય ગ્રંથ નથી, વિધિ વિધાનથી ભરેલો ગ્રંથ છે. આમાં લૌકિક કથાઓ નહીવત છે, આ તો અલૌકિક કથાઓ છે. બ્રહ્મા ધારે તો કોઈ અવતારને પ્રણામ કરી શકતા હતા ને. બ્રહ્મા ધારે તો કોઈ આકારને પ્રણામ કરી શકતા હતા. નહીં કોઈ અવતાર, નહીં કોઈ સંપ્રદાયથી ઉભા કરેલા ભગવાન, નહીં નહીં. આ બ્રહ્મજીની કેટલી શ્રેષ્ઠ વંદના છે. હું કોને પ્રણામ કરું છું? નારદજી સમજવાની કોશિશ કરજો. બ્રહ્મા સ્વયં બોલે છે. બ્રહ્મ રૂપ બ્રહ્મજ્ઞ બ્રહ્મ ભાવે ચ તત્પર બ્રહ્મ બીજ સ્વરૂપેણ બ્રહ્મ બીજ નમોસ્તુતે બ્રહ્મ બીજ નમોસ્તુતે. પૂરા વડલાને પ્રણામ નથી કર્યું. વડલાનું પ્રણામ તો નાનકડું બીજ છે. તેથી હે બ્રહ્મ, તમને પ્રણામ નથી કરતો, નમસ્કાર નથી કરતો, પણ બ્રહ્મનું જ્યાં ઉદ્ગમ સ્થાન છે એને હું પ્રણામ કરું છું. બ્રહ્મ બીજ જે સર્વવ્યાપક છે. નાનકડું એવું વડલાનો બીજ, રાયના દાણા કરતા નાનું હોય, જેને આંખ કમજોર હોય, જોઈ પણ ના શકે. આટલું નાનકડું વડલાનું બીજ, એમાંથી કેટલો મોટો વડલો ફલિત થાય છે. અને નાનકડું બીજ પૂરા વડલામાં વ્યાપી જાય છે, એ ફેલાઈ જાય છે. એવી રીતે હે બ્રહ્મ, સર્વવ્યાપક સર્વજ્ઞ,
આ બ્રહ્માની દ્રષ્ટિ છે, બ્રહ્મ પ્રત્યેની દ્રષ્ટિ. બ્રહ્મ કોને કહેવું? અને બ્રહ્માજી પ્રણામ કોને કરે છે? કોઈ અવતારને નહીં, કોઈ આકારને નહીં, કોઈ રૂપને નહીં, કોઈ સ્વરૂપને નહીં, મૂળ તત્વને બ્રહ્માજી સમજાવવાની કોશિશ કરે છે. સર્વવ્યાપક સર્વજ્ઞ તો સર્વજ્ઞ છે, સર્વવ્યાપક છે, હરિવ્યાપક, સર્વત્ર સમાન. गगन में तो, अगन में तो, आकाश में तो, प्रकाश में तो, सरिता में, सागर में, पेड़ में, पहाड़ में, जीव में, जंतु में, देव में, दानव में, मानव में, जिधर देखो इधर तू ही तू ही. આ બ્રહ્માજી આ વાતને સમજાવવાનો પ્રયાસ કરે છે. આકાશમાં તું, પ્રકાશમાં તું, ગગનમાં તું, અગનમાં તું, સરિતામાં, સાગરમાં, સાગરની લહેરોમાં, સાગરની જલધ્વનિમાં, હે પરમાત્મા, કીડીમાં તું, કુંજરમાં તું, ગગનમાં તું, અગનમાં તું, આકાશમાં, પ્રકાશમાં, સરિતા, સાગરમાં, જડ ચેતનમાં, દેવ દાનવમાં, માનવમાં, પરમાત્મા તું સર્વવ્યાપક. દુનિયાની કોઈ જગ્યા એવી નથી જ્યાં ઈશ્વરનું અસ્તિત્વ નથી. જેટલો ગગનમાં છે એટલો જ અગનમાં છે, જેટલો પ્રકાશમાં છે એટલો જ આકાશમાં છે. આ બ્રહ્માજી બોલ્યા સર્વવ્યાપક સર્વજ્ઞ સર્વશક્તિ સમન્વિતા. સુંદર નહીં, અતિ સુંદર દેવેશ નમસ્તે જગદીશ્વર નમસ્તે જગદીશ્વર. જગતને પ્રકાશિત કરનાર ઈશ્વર, એનો હું પ્રણામ કર. જે ગુણાતીત છે, ગુણાધાર છે, ગુણ બીજ, ગુણાત્મક છે. આ બ્રહ્માજી તત્વને સમજાવવાનો પ્રયાસ કરે છે. કેટલી સુંદર શબ્દો દ્વારા બ્રહ્માજી ભગવાન શિવને પ્રણામ કરે છે. ગુણાતીત છે એ ભગવાન શિવ છે. આ કે ભાઈ